આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદ હાજર રહ્યા. ખેડૂત માછીમારોને રેલવેના લોક જરૂરી પ્રશ્નોને વાંચવા અને વિવિધ વિકાસના કામોની વિગતો આપી. કેન્દ્રીય જળશક્તિ વિભાગના કેબિનેટ મંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સી.આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચનાના માર્ગદર્શન મુજબ આજરોજ વલસાડના ધારાસભ્યો દ્વારા વલસાડના ચંદ્રમૌલેશ્વર મહાદેવજી મંદિર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા હાજર રહ્યા હતા. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે સ્નેહ મિલન કાર્યક્રમ મંચસ્થ મહાનુભાવો સહિત ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આવનાર સમયમાં કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા વલસાડ શહેર તાલુકામાં હાથ ધરનાર વિવિધ વિકાસના કામોની વિગતો આપી કેન્દ્ર સરકાર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ સભ્ય ધવલ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારી ચૂંટણીઓ માટે સંગઠનની સૂચના મુજબ કાર્ય કરવાની સૂચના આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શિલ્પેશ દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જીતેશ પટેલ, વલસાડ શહેર તાલુકાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જે અમારું ખાસ કરીને વલસાડ લોકસભા અંતર્ગત આવતી વલસાડ વિધાનસભાનું અમારું દિવાળી અને નવ વર્ષનું અમે કાર્યકર્તાઓનું સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો હતો અને જે અમારા દેવથી પણ દુર્લભ કાર્યકર્તાઓએ જે અમારી વિધાનસભા ઇલેક્શન છે, લોકસભા ઇલેક્શન છે, દરેક અમારી જેટલી પણ પ્રવૃત્તિઓ હોય એમાં જે એમણે સમર્થન આપ્યું છે, મહેનત કરી છે, એમને ખાસ ધન્યવાદ કહેવા માટે અમારે સ્નેહ મિલન કાર્યક્રમ કર્યો હતો. એકદમ સારો પ્રતિસાદ રહ્યો અને અમે અમારા કાર્યકર્તા સાથે સારી બેઠક પણ કરી, સારી વાતો પણ કરી. સાથે અમારી સાથે અમારા વલસાડના લોકપ્રિય ધારાસભ્ય ભરતભાઈ, અમારા વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ ઉપસ્થિત રહ્યા. મારા કાર્યકર્તાઓ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો અને સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા અને આવનારા દિવસોમાં અમારું સંગઠન હજુ કઈ રીતના મજબૂત થઈ શકે અને આવનારી ચૂંટણીઓમાં પણ હજુ કઈ રીતના અમે ભવ્ય વિજય મળી શકે એની વાતચીત આજે અમે કરીશું. ધન્યવાદ. અંકલેશ્વર ચોટા નાકા પાસે કારમાં દારૂ લઈ જતા બે બુટલેગરોને ₹3.99 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સજોદ ગામમાં રહેતો બુટલેગર જીતેન્દ્ર ઉર્ફે ચીનો અરવિંદ પટેલ પોતાની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપી પોતાના માણસ ચિરાગ પ્રજાપતિ થકી નિકોરા ખાતે રહેતો કાલિદાસ વસાવાને ત્યાં ખાલી કરવા મોકલનાર છે. જે બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરના ચોટા નાકા પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન પોલીસે બાતમીવાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 432 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 99,000નો દારૂ અને કાર મળી કુલ ₹3.99 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચી નાકા સ્થિત વાઘેલવાડ ખાતે રહેતો ચિરાગ પ્રજાપતિ અને રોહિત વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે બુટલેગર જીતેન્દ્ર પટેલ સહિત કાલિદાસ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. પાર્ટી મામલતદાર, ટીડીઓ, સરપંચો સાથે પાલઘરથી ભુસાવલ રેલવે કોરિડોરની લાઇન અંગે DFCCILની બેઠક મળી. સ્થાનિકોને DFCCILના અધિકારીઓએ સંતોષકારક જવાબ ન આપતા પાર્ટીમાં સર્વેની મંજૂરી ન આપી હોવાનું જણાવતા અગ્રણીઓ. મહારાષ્ટ્રના પાલઘર અને ભુસાવલ વચ્ચે રેલવે કોરિડોરની લાઇન પસાર થનાર છે, જેને લઈ રેલવે વિભાગ દ્વારા એલાઇનમેન્ટ માટે પ્રથમ સર્વેની કામગીરી હાથ ધરનાર છે. જેને લઈ પારડી તાલુકાના કોરિડોરમાં પ્રભાવિત થનાર અંદાજે 5 જેટલા ગામોના સરપંચોના આગેવાનો સાથે DFCCILના અધિકારીઓ સાથે પારડી તાલુકા પંચાયત ખાતે મામલતદારના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંભવિત અસરગ્રસ્ત ગામોના સરપંચોના અગ્રણીઓને આગામી દિવસોમાં DFCCIL દ્વારા થનારા એલાઇનમેન્ટના પ્રાથમિક સર્વે બાબતે DFCCILના અધિકારીઓએ સરપંચો અને અગ્રણીઓને જરૂરી વિગત આપી હતી. સરપંચો અને અગ્રણીઓ દ્વારા પૂછવામાં આવતા તમામ પ્રશ્નોમાં DFCCILના અધિકારીઓ જરૂરી અને સંતોષકારક માહિતી આપી શક્યા ન હતા. જેને લઈ સ્થાનિક અગ્રણીઓએ સર્વે કરવાની કોઈ મંજૂરી આપી ન હોવાનું અગ્રણીઓ જણાવ્યું હતું. વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘરથી ભુસાવલ સુધી DFCCILની રેલવે લાઇન પસાર થનાર છે. હાલમાં રેલવે વિભાગ દ્વારા પ્રાઇમરી એલાઇનમેન્ટ સર્વેની કામગીરી હાથ ધરનાર છે. જેને લઈ પારડી તાલુકાના વાઘચીપા સહિતના
5 ગામોમાંથી રેલવે લાઇન પસાર થનાર છે, જેને લઈ એલાઇનમેન્ટ માટે પ્રાઇમરી સર્વેની કામગીરી રેલવે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર છે, જેને લઈ પારડી તાલુકાના મામલતદાર અને ટીડીઓના અધ્યક્ષ સ્થાને પારડી તાલુકા પંચાયતના સભાખંડમાં સંભવિત અસરગ્રસ્ત ગામોના સરપંચો અને અગ્રણીઓને DFCCILના સર્વેના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પારડી તાલુકાના 5 અસરગ્રસ્ત ગામોના લોકો DFCCILના સર્વે દરમિયાન સ્થાનિક લોકો કર્મચારીઓની મદદ કરે તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાબતે ગામના સરપંચો અને અગ્રણીઓને ગામમાં સ્થાનિક લોકોને DFCCILના સર્વે બાબતે જાણ કેટલાક જરૂરી પ્રશ્નો પૂછતા DFCCILના અધિકારીઓ અગ્રણીઓને સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેથી પારડી તાલુકાના અગ્રણીઓએ સર્વેની કામગીરીને કોઈ મંજૂરી આપી ન હોવાનું જણાવ્યું હતું. कोई गारंटी नहीं है सर. तो हमारे पास यही रिक्वेस्ट है कि हम जब ये सर्वे कर रहे हैं तो बस आप गांव वाले मतलब नाराज ना होकर हमको हेल्प करें. इसके बाद सर आप जो बोल रहे हैं पैसे की बात कर रही है, ये सब बहुत बहुत आगे की प्रोसीजर है सर. उनकी जमीन जा रही है तो मैं 20 लोगों से बात करूंगा ना. वही बात है ना. आप क्यों 200 लोगों को बुलाओगे? आप बता दो. नहीं आप बोले ना गाँव वालों से मीटिंग क्यों करेंगे? जमीन जिसकी जाने. हाँ एग्जैक्टली. तो हम 10 लोगों से बात करेंगे. वही बात ना जिसका ट्रेन जाने वाला उसको बुलाना पड़ेगा. बोला था सर्वे में आ रहा है. અને આ 25 કિલોમીટર આ લોકો બતાવે છે આ 25 કિલોમીટરનો આખો ગૂગલ મેપમાંથી ગૂગલ અર્થમાંથી આખો પ્રોજેક્ટ કરીને આ લોકસભાની ચૂંટણીમાં એટલી બધો પ્રચાર પ્રસાર તો મોટા પાયે કેવું ભાગ થયું, એનો વજન કેટલો આવ્યો, તેમાં બી રાતના ફોન આવ્યો કે આ બધું શું છે સર્વે. આ તો બહુ મોટો પ્રશ્ન કહેવાય, એટલે અમે કોઈ દિવસ અહીંયા તમને કોઈ જવાબ નહીં આપ્યો. આ જ ગામના જે કોઈ ભેગા થાય એમાં ગામવાળાને બોલાવીને જે કંઈ ગામવાળા કહે છે એક જ જગ્યાએ મિટિંગ સંપાદનના કાયદામાં છે ને એ ગામમાં અથવા એના આજુબાજુના ગામમાં જે છેલ્લા દસ્તાવેજ થયા ને 1 વર્ષમાં એ ધ્યાને લઈને એની કિંમત પ્રમાણે કરતા હોય, એટલે આપણા જે ડેપ્યુટી કલેક્ટર છે એ નક્કી કરશે ફાઇનલી. खत्म हो गए. गाँव में अलग अलग बात होने लगी हुई. रिप्रेजेंटेटिव उनका कहना ये है कि आप जो उन रिप्रेजेंटेटिव को समझा रहे हो एक बार जाके गांव लोगों को समझाइए, क्योंकि अभी क्या है, अभी पूरे गांव में बुला रहे हैं. आप बोल रहे हैं कि भाई लोकेशन है लॉन्गिट्यूड लैटिट्यूड के आधार पर देंगे तो सिर्फ उन लोगों को बुलाना पड़ेगा. ये सेकंड स्टेज है, लेकिन पहला स्टेज भी यहाँ पे इतना टफ है, आपको सर्वे ही नहीं करने देंगे. कुमार जैन, प्रोजेक्ट मैनेजर DFCC नागपुर. ये जो आज पार्टी में हमारी जो मीटिंग हुई है 5 गांव से ये प्रस्तावित जो पालघर भुसावल से पालघर का जो DFCCIL का प्रोजेक्ट है जिसमें गुड्स ट्रेन चलेगी मालगाड़ी, उसके लिए प्रस्तावित लाइन है. तो इसके सभी मुद्दे समझाने के लिए, लोगों से इंटरेक्शन करने के लिए, इसके फायदे क्या है और आगे क्या क्या हमको फील्ड में काम करना है वो सब बताने के लिए ये 5 गांव के जो सरपंच हैं उनको बुला के मामलतदार साहब की अध्यक्षता में ये मीटिंग संपन्न हुई. सबसे पहले तो ये हमने बताया कि इसका ये नेशनल प्रोजेक्ट है, राष्ट्रीय स्तर का प्रोजेक्ट है. इसको DFCCIL को गोल्डन क्वाड्रिलेटरल बोलते हैं, जो चतुर्भुज स्वर्ण चतुर्भुज. ये 4 बड़े शहर हैं जो दिल्ली, बम्बई, कोलकाता और चेन्नई, इन चारों को जोड़ के एक मतलब चतुर्भुज एक बनेगा. उसमें ये गुड्स ट्रेन चलेगी. गुड्स ट्रेन मतलब खास तौर पे ये मालगाड़ी के लिए ही इस्तेमाल होगा ये, और इसमें पैसेंजर ट्रेन नहीं चलेगी. इससे फायदे ये होंगे कि जो भी गुड्स ट्रेन अभी का जो इंडियन रेलवे का जो ट्रैक है उससे गुड्स ट्रेन भी चलती है और पैसेंजर ट्रेन भी चलती है. तो उसमें क्या होता है कि गुड्स ट्रेन की स्पीड बहुत कम रहती है, 25 से 30 किलोमीटर पर आवर की एवरेज स्पीड होती है. जब ये डेडिकेटेड फ्रेट कॉरिडोर बन जाएगा तो इसमें हमें मैक्सिमम 100 किलोमीटर पर आवर से हमारी ट्रेन चलेगी और एवरेज स्पीड उसकी 65 किलोमीटर पर आवर से हो जाएगी. तो आप फर्ज करिए यहाँ से अपने को कोई सामान यदि कलकत्ता पहुँचाना है, अभी 3 दिन लगते हैं, तो हम 24 घंटे के अंदर उसको कलकत्ता पहुँचा सकते हैं. यहाँ की कोई फसल है कलकत्ता में या चेन्नई में जाना है तो वो इमीडिएटली आप उसको तुरंत जो भी नियरेस्ट स्टेशन है उसमें लोड करके पहुँचा पाएंगे. तो ये तो इसका फायदा है ओवरऑल. अभी जो प्रस्तावित जहाँ से प्रस्तावित लाइन जाएगी, जिस भी व्यक्ति की जमीन इसमें से जाना है उस व्यक्ति को जो उचित दर से जो भी यहाँ पर दर है उससे 4 गुने लगभग उनको उसका कंपनसेशन मिलेगा. और कुछ हमने ये भी यहाँ जब डिस्कशन हुआ सरपंच लोगों से और गांव के प्रतिनिधियों से, उसमें ये समझ में आया कि लोगों को गलत फहमी है कि बहुत चौड़ी मार्ग जाएगी. तो सिर्फ 60 मीटर की चौड़ाई वाली जो जमीन है वही इसमें उसका लैंड एक्विजिशन होगा. पटेल
જિલ્લા પંચાયત સદસ્ય. ભુસાવલથી પાલઘર પેક કોરિડોર જે જનારો છે એ બાબત આજની મિટિંગમાં હાલમાં અમે કોઈ પોઝિટિવ નિર્ણય એમને આપ્યો નથી. એમણે અમે સૌથી પહેલાં એમને જણાવ્યું કે જે ગોઈમાં, રાબડી, નિમખલ, મોટા વાઘછીપા અને પરવાસા આ જે ગામોમાંથી આ કોરિડોર જઈ રહ્યો છે તો એ એકચ્યુઅલી કયા એરિયામાંથી છે, તો કયા ખેતરમાંથી, કયા અક્ષાંશ અને કયા રેખાંશમાંથી છે એ કોઈ માહિતી અમને એમણે જણાવી નથી. એટલે હાલમાં એમણે અમને એવું જણાવ્યું છે કે સર્વે કરવા માટે આપ સહકાર આપો, પણ સહકાર આપવા પહેલાં અમે એમને વિનંતી કરી છે કે તમે ગામે આવો અને કયા સર્વે નંબર અને કયા અક્ષાંશ રેખાંશ વચ્ચે જાય છે એ વાત અમે ગામમાં લોકોને જણાવીએ અને આ પ્રોજેક્ટથી શું ફાયદા થાય છે, કયા ગેરફાયદા થાય છે એ પોઝિટિવ અને નેગેટિવ વાતો અમે ગામ લોકોને જ્યારે સમજાવીશું ત્યારે આ વાત અમે સંમતિ આપેલી ગણાશે. હાલમાં અમે કોઈ સંમતિ પણ આપી નથી. અને એ સર્વે કરવા પહેલાં અમે એમને ગામે બોલાવ્યા જ છે અને પહેલાં ગામે આવો, 5 ગામોની એક સાથે મિટિંગ લો, ગામના પ્રતિનિધિઓ સાથે, ગામના લોકોને આ નેગેટિવ, પોઝિટિવ, આના ફાયદા અને ગેરફાયદા જણાવો, પછી આ પ્રોજેક્ટને આપણે આગળ લઈ જઈએ એ વાત આજના મિટિંગમાં નક્કી થઈ. ના, એ લોકોની જે સમજણ એ સમજણ અધૂરી છે અને એનાથી અમે સંતુષ્ટ નથી. જેથી એ સમજણને અમે ગામ લોકો સુધી પહોંચાડીએ એવી કોઈ પોઝિટિવ વાત એ લોકોએ કરી નથી. ફક્ત એ લોકો કે અમે હવાઈ સર્વે કર્યું છે અને જમીન લેવલે સર્વે કરવું પછી જ ખબર પડશે એવી વાત અમને કીધી છે. ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા કામદારોમાં દોડધામ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. ઝઘડિયા જીઆઈડીસીમાં અનેક કંપનીઓમાં મોટા મોટા પ્લાન્ટ આવેલ છે, જેમાં અનેક વખત આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં કોઈ કારણસર આગ લાગતા અંદર કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગનો મેજર કોલ જાહેર થતાં ઝઘડિયા જીઆઈડીસીનો માર્ગ ફાયર બ્રિગેડના સાયરનનો ગુંજી ઉઠ્યો હતો. આસપાસના ફાયર બ્રિગેડના લાશ્કરો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની મશક્કતમાં લાગ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે પ્લાન્ટમાંથી કાળા દિબાંગ ધુમાડા દૂરથી નજરે પડી રહ્યા હતા. આગને પગલે કામદારો કંપની ગેટ ઉપર દોડી આવ્યા હતા. આગની જાણ થતાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીપીસીબી અને પોલીસ સહિતના અધિકારી પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જોકે કંપનીમાં આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નહોતું. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.